મંદિરિયાના છે ને મસ્ત મજાના ચોખા સાંડલા કરીને તૈયાર કરી નાખ્યું છે બધું. મંદિર છે ને હવે કઈ દિશે રાખો ને ઈ મને કમેન્ટ કરજો તમે. હા, મંદિરની દિશા એક નથી ખબર અમને. મિસ યુ કાકા ઇંગ્લિશમાં લખેલું છે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે કેમ કે સવારનો સચિન હતો જે અત્યારે 1:30 વાગ્યો અને 1:30 વાગે ઘરે પહોંચ્યો છું. તો હાલો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઉં ને પછી આપણે ખાવાનું શરૂ કરીશું કેમ કે ભૂખ ગજબની લાગી જ છે. અને કા જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો બધા મજામાં? તમે તાણી બોલ, પંખાનો અવાજનો સંભળાય નહીં. એવું છે તો જો મસ્ત મજાના દાળ ભાત બનાવી નાખ્યા છે. તમે આવી જાવ બધા દાળ ભાત ખાવા. આજ તો કેમ કે વરસાદ આવ્યો નથી, કપડાં બધા સુકાઈ ગયા છે. આજ ભીનું ભીનું નથી લાગતું, એ કરતા લાગે વરસાદ હોય તો કંટાળો આવે. હા, તડકો નીકળી ગયો છે, સારું છે. આજે કઈ નહીં, તો દાળ ભાત બનાવી નાખ્યા છે. આજ તો બપોરે બ્લોગ શરૂ કર્યો છે. હા, સવારમાં ખેતરને મોડું થઈ જતું, સસી જવાનું હતું કે આપણે રવિવાર હોય ને એટલે દાળ ભાત હોય જ તે. દર રવિવાર આપણે બનાવી છે કા. એમે તે અંદરનો તાવ આવતો હતો, કાલ દાળ ભાત હજી તો હરદેવને કમેન્ટ હતી એને સારું નથી થયું. તો એ અત્યારે ખાવા બેઠો છે કે મારી હારું હાર કા ટકા. એમ તો પેલા ખાઈ લીધા છે દાળ ભાત. હા, એ તો બીજી વાર હથવારો કરવો પડે ને, તે ખાઈ લીધું છે. તો મેં ક્યાં ખાધું? તો બાકી છો તું બાકી છો? તો ઠીક, મેં ફોન આવ્યો મૂકું ખાઈ લીધું હશે. ખાવ ખાવ કરતી હતી તો તમે આવી ગયા. હું કાન કહું છું કાલ બેસી જાય ખાવા, તો તમે આવી ગયા. તો હવે આરો ખાઈ લઈ ને. હા, આરે ખાઈ તો મજા આવે. એકલા એકલા ન ભાવે ભાવે. નહીં, ભાવે નહીં. તમારે આ જડીકા કરતી કરતી ખાવ ને તો મજા આવે. તો મજા આવે. તો બે ટોળિયા વધારે ગળે ઉઠે. હા, ડીશ ભરીને વધારે ખા કર દેવ. હા, હાલો તો છે ને જમવાના બેસી જશે અત્યારે. ખાલી દાળ ભાત જ છે અને હેતુભાઈ દવા કોળી એમ હોઈ જશે અને એમ ખવડાવી લીધું ને. હા, હા, એ ખાઈને હોઈ જશે. અને આપણે તે જમી લઈએ ને બપોર પછી પાછું જવું છે ગાયત્રીમાં. રવિવાર છે, રવિવારે મારી થોડું ઘણું સામાન લાવવો છે. વિડીયોમાં આગળ બન્યા રહીજો. તો અત્યારે છે ને ગાયત્રીમાં જવાનું નક્કી કરીને અમે તૈયાર થઈ ગયા હતા. એટલી વારમાં છે ને રવિવાર છે એટલે મહેમાન તો હોય જ છે. તો મહેમાન આવી ગયા છે. મારા પાટલા હાવું ને મારા હાડુભાઈ છે. જુઓ, મારા હાડુભાઈ ગયા રવિવાર આવ્યા હતા કા. હા, નહોતા આવ્યા એટલે મારા પાટલા હાવું લઈને આવ્યા છીએ આજ કા. હા, નવી રૂમે આટો મારવા આવ્યા એ. ને તો હારે છે ને ખલેલા લેતા આવ્યા છે, બધા ખાય છે. તો આ કા ખલેલા લાગે છે, મસ્તી નાખી મીઠા. હા, હે મીઠા છે અંગૂર કે એમ અંગૂર છે એમ ને. હા, તો બધા ખલેલા ખાય છે ને બેઠા છે ઘડીક વાર. અને હવે ઘડીક વાર બેસીશું ને પછી આપણે જાશું ગાયત્રીમાં પાછા. તો આ બધાને છે ને ઘરે સોડા નથી પાઈ ને એટલે બધાને દુકાને લઈને વહી આવી છીએ. જેને જે ગમી એ બધા પીવા મળ્યા છે. તો મારા પાટલા હવે પૂછતાય નથી, એકલા એકલા. હે ના ના, અમારી અહીંયા સાદી સોડા બને છે. મારાને ભરત નહીં પીવાનું છે કા. હા, ગાયત્રીમાં આપણે આવ્યા હતા ને તો મંદિર લેવાનું હતું અમારે નાનું એવું ઘર હાટું એક. તો મંદિર અમારે હતું નહીં એટલે છે ને પહેલાં તો એક મંદિર લીધું છે. જો સાઉન્ડમાં પૂંજા એટલે માતાજીનો સરસ મજાનું મંદિર લીધું છે કા. લાભ શુભ લખેલું છે. મંદિર મંદિરની જ દુકાન છે. હા હા, નાની સાઈઝમાં હતું. એ નાની સાઈઝ હતું, મૂકો મોટું જ લઈ લે ને એમ. હા, એમ સરસ મજાનું લઈ લીધું છે ને. હવે જાશું ઘર બાજુ કા. હાલો છે ને વૈયાવાસી ઘેરે અને મંદિરિયાના છે ને મસ્ત મજાના ચોખા સાંડલા કરીને તૈયાર કરી નાખ્યું છે બધું. અને હવે અમારે જવું છે કામરેજ કેમ કે મારા મોટભાઈનો ફોન આવ્યો હતો કે અહીંયા આવજો આજ. તો જવું છે એ બાજુ કા. હા, શું કહેશો? મંદિર છે ને હવે કઈ દિશે રાખો ને ઈ મને કમેન્ટ કરજો તમે. હા, મંદિરની દિશા એક નથી ખબર અમને. તો અહીંયા રૂમે નવી રૂમે આવ્યા છે ને પછી એ રીતનું છે. મંદિરની કઈ દિશામાં આ દિશાએ કે આ કઈ બાજુ ને ઈ મને કહેજો એટલે કમેન્ટ કરજો આપણે કઈ દિશામાં મંદિર મુકાય. આવે ને એટલે મને ક્યાંથી દી ઉગે ને ઈ જ નથી ખબર. હાસુ કહું ને દી ચાથી ઉગે ઈ જ નથી ખબર ક્યાંથી મને. ઉગે ને હું આમ કહું ને તો કોક આમ કે, કોક આમ કહું ને તો આમ કે. નોખો નોખો સીધે એમ. એમ. આપણે થાય એવું હોય સુરતમાં આપણે છે ને અહીંયા બહાર નીકળે એટલે કોઈનું હાથું તો પડતું જ નથી કઈ બાજુ કે એમ. કોક આપણે આમ કહેવી ને તો એ એમ કે એન પણ આમ ઉગે. એટલે તમે જણાવો કમેન્ટમાં કે કઈ દિશામાં આપણે મુકાય. તો આપણે એ રીતની હજી મંદિર મૂક્યું નથી, આપણે એ રીતનું પછી મૂકશું એમ આગળ જતા. તો હાલો વિડીયોમાં આગળ બનાવી દેજો. અમારે આવું છે કામરેજ મોટભાઈની ઘેરે કાકા. કામરેજ મોટભાઈને ઘેરે વહી આવ્યા છીએ અને આવ્યા ને એ ભેગા મોટભાઈ અમારે છે ને છોકરાને મમતા હાટું જો હે આ મારી લઈ ગયો ને એનો આઈસ્ક્રીમ તો મૂકી દીધું. એની હાટું આઈસ્ક્રીમ છે. હા, તમારી
હા તો આ ભાઈ ગુલ્ફી ખાય છે ને એની હાથું આઈસ્ક્રીમ નોખો છે ને જો હા જો અમારે પહેલાં પોગી ગયા છે કા માવો મલાઈ છે કે કાજુ કસાટા તો બધા ગુલ્ફી જો જીનું બધા ગુલ્ફી ખાય છે મોટું બેન ઘેર આપણે છે ને મહેમાન આવી જાય છે ગુરુ ને કીનું કાકીનું બેન તો એ બધા બે ફરવા જતા ને તે સીધા અહીંયા આવી જશે કા ગુરુ હા એને ચાર્જિંગમાં ફોન મૂક્યો તો એમાં એમ છે અમારે બધાને અત્યારે જમવાનું છે ને તૈયાર થઈ ગયું છે મમતા એને રોટલા ને ભાખરીનું કરી નાખ્યું કા હે હા તો ભાખરી ને રોટલાની કરી નાખ્યું છે અને છાશના ગ્લાસ આવી જશે ટેમ્પુ છે ટેમ્પુ સૂતી છે ટેમ્પુ બેન અમારે હામા કરે ગયા છે મોટભાઈ છે ને મારા કાકાનો ફોટો છે ને કાકાનો ફોટો બહુ મોટો બનાવડાવ્યો છે જો વિડીયોમાં તમને દેખાડી દો જો કવડી મોટી ફ્રેમ કરી છે અમારા કાકાની મિસ યુ કાકા ઇંગ્લિશમાં લખેલું છે કેમ કે કાકાને બહુ રાખતો એ એટલે બહુ મોટી ફ્રેમ કઢાવી છે જો સરસ મજાનો ફોટો છે જમવાનું છે ને તૈયાર થઈ ગયું છે અને બધાને હારે બે જવાનું છે જો બહાર છે ને વાહરવા શેરીમાં જ કાઢી લીધું છે ખાવાનું કેમ કે રૂમમાં બધા એકારે હમાય નહીં ને એટલે જો બધાને એકારે બહાર બેહાડી દીધા છે જમવા તો હાલો આવી જાઓ જમવા માટે તો બધા ફેમિલી સાથે મજા આવશે જમવાનું